બોટાદ શહેરમાં નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિંમતભાઈ કટારિયાનો પદગ્રહણ સમારોહ યોજાયો। પૂર્વ પ્રમુખે તેમને વિધિવત રીતે પદભાર સોંપ્યો। કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રદેશ પ્રતિનિધિ અને રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। જોકે મોટી સંખ્યામાં કાર્યકરો હોદ્દેદારોની હાજરીમાં નવા પ્રમુખે તમામને સક્રિય થવા આહવાન કર્યું। હિંમતભાઈ કટારિયાએ બોટાદ શહેરમાં નવું કાર્યાલય ખોલવાની જાહેરાત કરી। તેમણે આગામી નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ માટે કાર્યકર્તાઓને તૈયાર રહેવા જણાવ્યું। કાર્યક્રમમાં બોટાદ જિલ્લાના 4 તાલુકાના શહેર તાલુકા પ્રમુખો, નગરપાલિકાના વિરુદ્ધ પક્ષના નેતાઓ, ડેલિગેટ્સ, સહકારી ક્ષેત્રના આગેવાનો, વેપારી સંગઠનના હોદ્દેદારો અને શહેરીજનો ખાસ ઉપસ્થિત રહ્યા। બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે રાહુલજીએ પસંદગી કરી છે। ત્યારે આમ તો જન્મદાત એટલે કે વર્ષોથી કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે જોડાયેલા છીએ, પણ કોંગ્રેસ પક્ષની વાતો લઈને, કોંગ્રેસની વિચારધારા લઈને આ બોટાદ જિલ્લાના દરેક તાલુકે અને દરેક ગામડે ગામડે જઈ અને હાલની પરિસ્થિતિ ખેડૂત વર્ગ, નબળા વર્ગ, કચડાયેલા વર્ગને વધુ કચડાવવામાં અને વધારેમાં વધારે માર આ ભારતીય જનતા પક્ષની રીતિનીતિ છે। એ રીતિનીતિને લોકોની સમક્ષ ઉઘાડી પાડી, લોકોના સમસ્યાઓ જે છે, લોકોના પ્રશ્નો છે એ બહાર લાવી અને આ તંત્રની પણ ઘોર બેદરકારીને હિસાબે આમ લોકો, ખેડૂત વર્ગ, મજૂર લોકો જે હેરાન થઈ રહ્યા છે, જે આપણા જિલ્લાની અંદર એકદમ વિકટ પરિસ્થિતિ જેને કહી શકાય, પ્રવાહી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે એક અમારી બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિની આખી ટીમ, પૂર્વ પ્રમુખ શ્રી રમેશભાઈ અથવા ટીમ સાથે આખી ટીમ મળીને અમે દરેક જિલ્લે પ્રવાસ કરીને લોકોના પ્રશ્નને સોલ્વ કરવા માટે પૂરા પ્રયત્ન કરશું, જેથી કરીને અમે નેતૃત્વએ, પ્રદેશ સમિતિએ, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીએ જે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે એ અમે સાકાર કરી શકીએ અને એને અમે કાંઈક આપી શકીએ કે લોકો માટે, આપણા લોકોના દુઃખમાં સહભાગી કોંગ્રેસ પાર્ટી થાય છે એવું પ્રયત્ન ચોક્કસ કરીશું। હા, સમજી શકાય છે, આવતી ચૂંટણીઓ આવી રહી છે નજીકની અંદર, અમારી પૂરેપૂરી તૈયારી છે। અમારી આખી કોંગ્રેસ, બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ આ તૈયારીના ભાગરૂપે પહેલાં તો અમારા કોંગ્રેસ પક્ષની અંદર બધા કાર્યકરોને મજબૂત કરવાનું કાર્ય અમે કરીશું, એને સમજણ આપવાનું કાર્ય કરીશું। દરેક અલગ અલગ જગ્યાએ શિબિરો કરી અને બધાને પહેલાં માર્ગદર્શન પૂરું પાડીશું અને હાલની પરિસ્થિતિ આપણા જિલ્લાની અને આપણા રાજ્યની અંદર છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પક્ષના શાસનમાં કેવી થઈ છે એ હમણાં ઘણા સમયથી જ્યારે હું એક પ્રમુખની જવાબદારી નિભાવતો હતો ત્યારે કોંગ્રેસ પાર્ટી ગામડેથી લઈ અને જિલ્લા અને શહેર સુધી મજબૂત જ હતી અને મજબૂત જ છે। આવનારા દિવસોમાં જ્યારે અમારા નવનિયુક્ત પ્રમુખ એવા હિંમતભાઈ કટારિયાની નિયુક્ત થઈ છે ત્યારે અમે અમારી બોટાદ જિલ્લા કોંગ્રેસનું સંગઠન આખું સાથે રહી અને મજબૂતાઈથી લડી અને પરિણામ લાવશું, એ ચોક્કસ, એમાં કોઈ શંકાને સમાધાન નહીં। પેટા ચૂંટણીની જે વાત છે ને